બાદને જોડતા ગરનાળામાં પાણી ભરાયું। વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળામાંથી લોકોની રહે છે અવરજવર, પરંતુ ચોમાસામાં વરસાદ હોય કે ન હોય ગરનાળામાં પાણી ભરાઈ જ રહે છે, જેને કારણે રાહદારીઓ વાહન ચાલકોને ભારે પરેશાની થઈ રહી છે। રોડનું અને ખાડીની પાણીની પણ ગરનાળામાં આવતું હોય છે। નગરનું ગરનાળું છે, અહીંયા બહુ જ આવવા જવાની તકલીફ વધારે પડે છે, કારણ કે આ છે ને ખાડાઓ પણ બહુ છે, અંદર મત્તીઓ પણ બહુ છે, એટલે અમારી ગાડી બધી સ્લીપ ખાય છે। સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો, આવવા જવાની તકલીફ વધારે થાય છે। રોડ નંબર 0 ઉધના સંજયનગર રેલવે ગરનાળામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત, મૌખિક, ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગરનાળામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે। કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે। ગંદા પાણીનો ભરાવો જે છે તેને તાત્કાલિક ઉકેલ આવે અને તાત્કાલિક નિકાલ થાય એવી અમે આશા અપેક્ષા છે। મંત્રી ઋષિકેશ પટેલ નડિયાદના પ્રવાસે। ઋષિકેશ પટેલે મિશન રોડ પર આવેલ બ્રિજની મુલાકાત લીધી। 43 વર્ષ જૂના દાંડી માર્ગ પર આવેલ મિશન રોડ બ્રિજનું નિરીક્ષણ કરી માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ખાસ સૂચન કર્યું। બ્રિજમાં જ્યાં ક્ષતિ જણાય તેને તાત્કાલિક રિપેર કરી અને રિપોર્ટ કરવા સૂચના આપી। ખેડા જિલ્લાના તમામ જર્જરિત બ્રિજ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ, શાળાઓ સહિત તમામ જર્જરિત ઇમારતોનો રિપોર્ટ 5 દિવસમાં તૈયાર કરવા આદેશ આપ્યા છે। ખેડા કલેક્ટર ઓફિસમાં જિલ્લાના તમામ ધારાસભ્યો, કલેક્ટર, એસપી સાથે બેઠક કરી વરસાદી પાણીના નિકાલથી લઈ દર વર્ષે ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો તાત્કાલિક નિકાલ કરવા જરૂરી સૂચનો આપ્યા। હયાત ચોમાસાના કારણે પડેલી મુશ્કેલીઓ અથવા તો પાણી ભરાવાનો વિષય છે અથવા તો રોડો તૂટવાના ખાડાઓ અથવા તો જે હાલ હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક વરસાદના કારણે ક્યાંક મુશ્કેલી લાગતા હોય તો મોટો એનો સર્વેક્ષણ થઈ જાય અને સર્વેક્ષણ તો વિભાગે કરી લીધું છે, પરંતુ એ બાબતની ચર્ચા હતી। સાંસદ મનસુખ વસાવાએ સુરત પોલીસને આડે હાથ લીધી। ફોરેસ્ટ વિભાગને પણ સાંસદે કરી ટકોર। નર્મદા જિલ્લાના નાલખોપી વિસ્તારમાં આવેલ જંગલની જમીન ખેડતા આદિવાસી સમાજના લોકોને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોકવામાં આવ્યા હતા। જંગલની જમીન ખેડનાર લોકોને પરેશાન ન કરવા કરી ટકોર। સાગબારાના નાલખોપી ગામ ખાતે મળી હતી ખેડૂતોની બેઠક। ખેડૂતોની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાનું નિવેદન, કહ્યું 25 વર્ષથી જે લોકો જંગલની જમીન ખેડી રહ્યા છે તેમને ફોરેસ્ટ વિભાગ રોકે નહીં। સાંસદે કહ્યું આદિવાસીને ધમકાવવામાં આવી રહ્યા છે, આ બાબતે હું સરકારમાં રજૂઆત કરીશ। અધિકારીઓ આદિવાસીઓને ધમકાવશે તે હું કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં। તેમણે કહ્યું કે આખા ગુજરાતમાં કેટલાય જંગલો ખતમ થઈ ગયા, ત્યાં કોઈ કેમ નથી બોલતું। ફોરેસ્ટ વિભાગ જઈને જંગલ અને વન સૃષ્ટિ બચાવવા સાંસદ મનસુખ વસાવાએ કરી હાંકલ। પોલીસ અધિકારીઓ આદિવાસીને ડરાવે ધમકાવે છે। અરે ડરાવે ધમકાવે આદિવાસીને ધમકાવો, તમે જાઓ બીજા મોટા સુરતની અંદર કેવા મોટા માફિયાઓ છે એને પકડો તો હું જાણું કે સુરત જિલ્લાની પોલીસ બહુ કાબિલ છે। આ તો બિચારા 25 વર્ષથી જંગલની જમીન ખેડે છે, જેને ભોગ આપ્યું છે ઉકાઈ ડેમની અંદર એને મદદ કરવી જોઈએ। એવા લોકોએ ફોરેસ્ટ અધિકારી હોય કે જંગલના અધિકારી હોય એને મદદ કરવી જોઈએ। આવતીકાલથી રિક્ષા ચાલકોની હડતાલ। આજે રાત્રે 12 વાગ્યાથી થંભી જશે રિક્ષાના પૈડા। શહેર પોલીસ દ્વારા રિક્ષા ડિટેન કરવાની કાર્યવાહી સામે રોષ। અમદાવાદ રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા કરાઈ જાહેરાત। 9 એસોસિએશન અને યુનિયન હડતાલમાં જોડાશે। પોલીસ માત્ર રિક્ષા ચાલકો સામે જ કાર્યવાહી કરતી હોવાનું રિક્ષા ચાલક યુનિયનનો આક્ષેપ। ટેક્સી, ડમ્પર, બાઇક ટ્રાવેલ્સ સામે પોલીસ નથી કરતી કાર્યવાહી। પોલીસે પકડેલી રિક્ષા કોઈ પણ પ્રકારના દંડ વિના છોડી દેવાની માંગ। અમદાવાદ રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા પોલીસ કમિશનરને અપાયું આવેદનપત્ર। સરકારી કચેરીમાં અરજદારોના ડોક્યુમેન્ટ પણ સુરક્ષિત નથી। લગ્નની નોંધણી માટે આપેલા આધાર કાર્ડનો ઉપયોગ શૌચાલય બનાવવામાં કરાયો। અંકલેશ્વર નગરપાલિકામાં લગ્નની નોંધણીમાં અપાયેલા આધાર કાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું। લગ્નની નોંધણી માટે અરજદારે રજૂ કરેલા દસ્તાવેજોનો ગેરકાયદે ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે। જિલ્લાના અનેક તાલુકામાં શૌચાલય યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે। સમગ્ર કૌભાંડનો આરટીઆઈમાં ખુલાસો થતાં ભોગ બનનારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કૌભાંડ મામલે નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે આ મામલે મને કોઈ જાણ નથી, ફાઇલ મંગાવી તપાસ કરાવીશું। આ ખોટો ઉપયોગ કરેલ છે। મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા તેમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોડું છું। આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો, એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે। આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી। એને વિશે મને એટલી કઈ જાણ નથી,
એને ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું. ભરૂચ નગરપાલિકામાં વીજળી ગુલ થતા અરજદારો હેરાન પરેશાન થઈ ગયા છે. વીજ પુરવઠો બંધ થતા તમામ કામકાજ ઠપ થઈ ગયા હતા. પોતાના કામ માટે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. નગરપાલિકામાં ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે. અહીં 8 મહિના અગાઉ જનરેટર મૂકવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી તેના ઇન્સ્ટોલેશન માટે વહીવટીતંત્રની મંજૂરી ન મળતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. વિપક્ષ નેતાએ પાલિકા પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે? ચોથા મહિનાની ફાઇલ છેલ્લા 5 મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે. આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે. તેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ કરી. સરકારથી સમાચાર 47 માંથી 41 લોકોના જામીન મંજૂર. દૂધના ભાવફેર મુદ્દે વિરોધ દરમિયાન પોલીસ અને પશુપાલકો વચ્ચે થયું હતું ઘર્ષણ બાદ 47 લોકોની ધરપકડ કરાઈ હતી, જે પૈકીના 41 વ્યક્તિઓની આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન મંજૂર કર્યા. અન્ય 6 વ્યક્તિઓને રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી છે. તેમની આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. અરજદાર જે આરોપીઓ હતા ખેડૂતો, એ પોતે દૂધ ભરાવનાર, ખેતી સાથે સંકળાયેલા, તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો કોઈ પાસે કોઈ હથિયાર કે કોઈ મારક કોઈ હથિયાર ધારણ કરેલ હોય, કોઈ એક્ટિવ રોલ ભજવ્યો હોય એવો કોઈ રોલ દેખાતો ન હતો. જેથી પાક વીમાની રકમ ન મળતા ખેડૂતો આકરા પાણીએ છે. ખેડૂતોએ બેંક ઓફ બરોડાની કરી છે તાળાબંધી. વર્ષ 2019-20ના પાક વીમાની રકમ સરકારે ચૂકવી હતી, પરંતુ બેંકે રિબેટની રકમ ન ચૂકવતા ખેડૂતોમાં રોષ છે. ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી, આપ નેતા રાજુ બોરખતરિયા અને 100થી વધુ ખેડૂતોએ વિરોધમાં જોડાયા. તાત્કાલિક ખેડૂતોને રકમ ચૂકવવા બેંક પાસે કરી માંગણી. 25 જુલાઈ સુધીમાં 1100 ખેડૂતોને રકમ ચૂકવવાની બેંકે ખાતરી આપી છે. બેંક ખેડૂતોને ખાતરી આપતા ધરણા સમેટાયા છે. 19-20 માટે ઘણી બધી કેસો લડ્યા, ઘણી બધી મહેનત કરી, ત્યારે આ વીમો પાસ થયો છે. 19-20 નો વીમો આવી ગયો છે, તો વીમો આપવા માટેની તસલ્લી નથી લેતા. ત્યારે ખેડૂતો આજે રોષભેર આવી અને બેંક મેનેજરને રજૂઆત કરી છે અને બેંકને તાળા માર્યા છે. અમે બધાએ ખેડૂત 200 જણા આવી અને તાળાબંધી કરી બંધ કરાવી છે. તમામ 1100 ખેડૂતને પેમેન્ટ છે એ આ બેંક દ્વારા 25 જુલાઈ 2025 સુધીમાં જમા કરી દેવામાં આવશે, જેની ખાતરી આપી છે. એ ત્યાં અમારે જે આ તાળાબંધીનો કાર્યક્રમ હતો એ તાળાબંધીના કાર્યક્રમની અંદર સુખદ અંત આવ્યો છે. પાસે વરસાદી પાણીનો ભરાવો થતા મહિલાઓએ હલ્લાબોલ કર્યો. ગોંડલ ગુંદાળા રોડ પર આવેલ સિલ્વર સ્ટ્રોમ સોસાયટીની મહિલાઓ દ્વારા ચક્કાજામ કરાયું. સોસાયટીની એન્ટ્રી પાસે વરસાદી પાણીનો વારંવાર ભરાતા સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો. ગુંદાળા રોડ પર સિલ્વર કોમ્પ્લેક્સમાં આવેલ અમુક દુકાન માલિકો દ્વારા મંજૂરી વગર બ્લોક નાખતા સોસાયટીમાં વારંવાર પાણી ભરાતા હતા. ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા પ્રમુખને કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી દ્વારા દુકાન માલિકે મંજૂરી વગર નાખવામાં આવેલ બ્લોક પર જેસીબી વડે દૂર કરવામાં આવતા સ્થાનિકોનો રોષ શાંત પડ્યો હતો. આમાં સોસાયટીમાં રોજથી લાઇટ વહી જાય, 2-3 કલાક લાઇટ વહી જાય. નાના છોકરાવાળાને શું સમજવાનું? એ તો સરકાર ઉપર આવે ને, સુધરાઈવાળા ઉપર આવે ને. અમારે શું સમજવાનું? ત્યાં જઈને અરજી કરી તો એમ કે થઈ જાય, કાંઈ થતું નથી. 2-3 હારી વસ્તુ ભાઈરે વસ્તુ નાખી, અમે લાઇટો ઉડી જાય, મશીનના શોર્ટ સર્કિટ થઈ જાય. એ શું કરવાનું? હા, પાણી ભરાવાનો પ્રશ્ન હતો. આગળ દુકાનો પર હવે બ્લોક નાખેલા હતા, એ બ્લોક દૂર કરીને હટાવીને પાણી ભરવાનો પ્રશ્ન સોલ્વ કર્યો છે. માહોલ છે સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. લાંબા વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદ થયો છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં પણ વરસાદની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલા શહેરની અંદર આસપાસના પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. જામ્યો છે વરસાદી માહોલ. પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. પ્રાંતિજ, બાકલપુર, વદરાદ, પોગલું, સોનાસણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે. વરસાદી માહોલને લઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો પણ પરેશાન બનતા જોવા મળ્યા છે. તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ થઈ રહ્યો છે તે ખેડૂતો માટે અમૃત સમાન હોય તેવું લાગી રહ્યું છે.
સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. તલોદ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. હરસોલ, રામપુર, કાલીપુરા, ગઢી, વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો છે. તલોદમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ થઈ ગયો છે. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ. સાબરકાંઠા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો છે. તલોદમાં 3.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. પ્રાંતિજમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે. પ્રાંતિજના શાસ્ત્રી બજાર, ભાંખરિયા વિસ્તારમાં પાણી ભરાયા છે. હિંમતનગરમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તલોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન છે.